મિત્રો, તમે આવા ગુણાકારના જવાબ 5 સેકન્ડમાં આપી શકો છો? ચાલો સમજીએ. 43 ગુણ્યા 11 કરવાના છે. તો સૌથી પહેલા આની શોર્ટ ટ્રિક એ છે કે પહેલો અંક એમ નામ રાખીએ. હવે આ બે જે અંક છે એનો સરવાળો એટલે કે 4 ને 3 નો સરવાળો થાય 7 એ અહીંયા મૂકીએ અને ફરી પછી તગડો એકલો બાકી રહે છે અહીંયા મૂકીએ. બસ આ જ જવાબ છે. આટલું સરળ છે. એસ્પિરેટ હવે સમજીએ આપણે કે બીજો છે 62 ગુણ્યા 11. તો સિમ્પલ છગડો એમ નામ, આ બેનો સરવાળો થાય 8 8 મૂકીશું અને હવે બગડો એટલે 2 એમ નામ. આ ત્યારે શક્ય છે જ્યારે બે અંક આપેલા હોય અને બંને અંકનો સરવાળો 10 થી નાનો હોય. પણ જો 10 થી મોટો હોય તો શું કરીશું એ પણ સમજીએ. તો અહીંયા 3 અને 8, હવે અહીંયા 3 અને 8 છે તો આપણે શરૂઆત ઊંધીથી કરીએ એટલે 8 એમ નામ રાખીશું. 8 અને 3 નો સરવાળો થાય 11 અને 11 નો એકડો મૂકશું, વધી એક બાકી રાખશું. 3 ના 3 અને વધી એક બાકી હતી એ 4 એટલે 3 ને 1 4. અહીંયા જવાબ છે 418. તો આ રીતે જેનો સરવાળો 10 થી વધુ છે એનો ગુણાકાર થાય છે. 57 ગુણ્યા 11 કેટલો થાય છે? આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે.